તો સુરતના હજીરા વિસ્તારમાં ફરી એકવાર અકસ્માત સર્જાયો। રસ્તા વચ્ચે ઉભેલા ટ્રક પાછળ બીજો ટ્રક ટકરાયો। ડ્રાઈવરને આ ઘટનામાં ગંભીર ઈજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। જો કે ફાયરની ટીમે રેસ્ક્યુ કરી અન્ય ડ્રાઈવરને બચાવીને બહાર કાઢ્યો। રસ્તા વચ્ચે ટ્રક પાર્ક કરનાર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। વારંવાર હજીરા રોડ પર અકસ્માતને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આ દ્રશ્યો જુઓ, અહીં રસ્તા વચ્ચે ટ્રક ઊભી રાખવાની મનાઈ છે, છતાં પણ ટ્રક ચાલકો વારંવાર બેફામપણે અહીં રસ્તાની વચ્ચે ટ્રક ઊભી રાખે છે અને આ પ્રકારે અકસ્માતની ઘટનાઓ સર્જાય છે। આ કોઈ પહેલી ઘટના નથી। અગાઉ પણ આ વિસ્તારમાં આ જ રીતે અકસ્માત સર્જાયો હતો। સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે, ટ્રક ચાલકો સામે સ્થાનિકો રોષ પણ ઠાલી રહ્યા છે, કારણ કે વારંવાર હજીરા રોડ પર અકસ્માત સર્જાતા હોય છે। રસ્તા વચ્ચે પાર્ક કરેલી ટ્રકની પાછળ એક અન્ય ટ્રક ઘૂસી જતા અકસ્માત સર્જાયો, જેમાં ટ્રકના ડ્રાઈવરને ગંભીર ઈજાઓ થઈ છે। જો કે ફાયરની ટીમે ડ્રાઈવરનું રેસ્ક્યુ કરી તેને સારવાર માટે ખસેડ્યો છે।